હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દારૂબંધી માટે દમણ અને સિલવાસની બોર્ડર પર કડક કાર્યવાહીમાં કેટલાક અંશે ગુજરાત સરકાર સફળ થયેલ દેખાઈ રહી છે, પરંતુ 24 કલાકમાં બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં જ્યાં રાજસ્થાનમાંથી વિદેશી દારૂ આવી રહ્યો છે, ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરતા ગુજરાતની સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી હોય તેમ લાગી રહ્યું છે। ગુજરાતમાં જ આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને સેલવાસમાંથી દારૂ ગુજરાતમાં આવતો અટકાવવા મહદ અંશે ગુજરાત સરકારને સફળતા મળી છે, પરંતુ આજ રોજ પંચમહાલ વિસ્તારમાં 24 કલાકમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આશરે 72 લાખનો વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 1.17 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડતા કુતૂહલ થવા પામ્યું છે। સમગ્ર જથ્થો 24 કલાકમાં વિજિલન્સ વિભાગના પીએસઆઈ રબારી સાહેબ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રહલાદ ચૌહાણના ટીમ વર્કથી ઝડપી પાડ્યો છે। આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો અને લાખો રૂપિયાના 2 મોટા વાહનો ઝડપાતા વિજિલન્સ વિભાગ દારૂબંધીના કાયદાનું કડક પાલન કરી રહી હોવાનું ફલિત થઈ રહ્યું છે, પરંતુ સ્થાનિક પોલીસ અને જિલ્લાની મોટી બ્રાન્ચો પર સ્થાનિક લોકોમાં શંકાનો વિષય ઉદ્ભવ્યો છે। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।